વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજનું લેક્ચર છે આપણું ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 2, જેમાં ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણના સ્વાધ્યાય 3નો વિભાગ ડી નો દાખલા નંબર 6 ચાલી રહ્યો છે। તો આજે દાખલા નંબર 6, તેમાં સૌથી પહેલાં તો વ્યક્તિઓની કુલ સંખ્યા આપી, જેને આપણે શું લઈશું? કેપિટલ એન લઈશું। કેટલા આપ્યા છે? ટોટલ વ્યક્તિઓ 500। બધા 500 વ્યક્તિઓ છે, એમનું સરેરાશ વજન। હવે સરેરાશ કો, મધ્યક કો, એને શું કહેવાશે? મ્યુ કહેવાશે। સરેરાશ અને મધ્યક સમાનાર્થી છે, જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? મ્યુ વડે। કેટલા આપ્યા છે? મ્યુ બરાબર 55 kg। અને પ્રમાણિત વિચલન, જેને આપણે સિગ્મા વડે દર્શાવીએ છીએ, સ્મોલ સિગ્મા, જે છે 7 kg। આટલી માહિતી આપી છે, અને તે પરથી 41 kg અને 62 kg વચ્ચે વજન ધરાવતા વ્યક્તિઓની અંદાજિત સંખ્યા આપણે શોધવાની છે। તો 41 અને 62 ની વચ્ચે તો x1 41 અને x2 લેવાના 62। શું ધારવાનું? x1 ને 41 ધારી લેવાના અને x2 ને 62, કારણ કે બે કિંમતો આપેલી છે। હવે બંનેની વચ્ચે તો x1 લેસ દેન ઓર ઇક્વલ ટુ x લેસ દેન ઓર ઇક્વલ ટુ x2। હવે સામે x1 x2 ની કિંમત મૂકીએ। x1 કેટલા છે? 41 લેસ દેન ઓર ઇક્વલ ટુ x અને લેસ દેન ઓર ઇક્વલ ટુ x2 કેટલા છે? 62। હવે x ની સંભાવના નથી મળતી, એને પ્રામાણ્યમાં ફેરવવું પડશે। તો z1 શોધીશું। z1 બરાબર x1 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા। અને એ રીતે z2 નું સૂત્ર શું બનશે? x2 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા। x1 ની કિંમત કેટલી છે? 41 માઇનસ મ્યુ કેટલા છે? તો અહીંયા લખ્યા આપણે 55, અને સિગ્મા કેટલા છે? 7। 41 માંથી 55 જાય તો -14 છેદમાં 7। હવે આનો છેદ ઉડી જાય તો જવાબ શું આવે? -2। એટલે કે z1 આપણને શું મળ્યા? -2। એ જ રીતે x2 ની કિંમત કેટલી છે? 62 માઇનસ મ્યુ કેટલા? 55 છેદમાં 7। 62 માંથી 55 જાય તો 7, છેદમાં પણ 7। 7 7 નો છેદ ઉડી જાય એટલે જવાબ શું આવે? 1। એટલે z2 ની કિંમત કેટલી મળી? 1। અને z1 કેટલા મળ્યા? -2। તો હવે આ જે વાક્ય લખ્યું હતું, એમાં x1 x અને x2 ની જગ્યાએ z લખી દઈએ, કે z1 લેસ દેન ઓર ઇક્વલ ટુ z લેસ દેન ઓર ઇક્વલ ટુ z2। તો z1 z2 ની કિંમત જે આપણે શોધી નાખી છે, z1 કેટલા? -2 લેસ દેન ઓર ઇક્વલ ટુ z અને લેસ દેન ઓર ઇક્વલ ટુ 1। બધામાં આગળ p લખો, કારણ કે સંભાવના શોધી છે એટલા માટે। હવે આ જે z ની કિંમતો શોધી, એને આવૃત્તિ વક્ર એટલે કે પ્રામાણ્ય વક્રમાં આપણે દર્શાવવો પડશે આકૃતિ અંદર। z1 માઇનસ છે અને z2 પ્લસ। માઇનસ ક્યાં આવે? 0 ની ડાબી બાજુ, પ્લસ ક્યાં આવે? 0 ની જમણી બાજુ। તો આ બંને કિંમતોને આકૃતિમાં દર્શાવવી પડે। તો આકૃતિમાં દોરીએ। z1 -2 એટલે ડાબી બાજુ આવશે। કોઈ પણ જગ્યાએ લાઈન દોરી શકો તમે આશરે। z1 બરાબર -2, 1 ક્યાં આવશે? જમણી બાજુ, કારણ કે પ્લસ છે। તો z2 બરાબર 1। હવે આ બંનેની વચ્ચેનો આપણને એવું ચોખ્ખું કીધું છે। શું કીધું છે? જુઓ તો 41 62 kg ની વચ્ચે, તો ડિઝાઇન પણ ક્યાં આવશે? આ બેની વચ્ચે। પણ 0 બે ભાગ પાડે છે આના। 0 ઉપર દોરેલો લંબ છે એ શું ભાગ પાડે? 2। તો બંનેમાં અલગ અલગ ડિઝાઇન કરીએ। અને જ્યારે પણ ડિઝાઇન બે ભાગમાં હોય ત્યારે હંમેશા શું કરીએ છીએ? આપણે સરવાળો કરીએ છીએ। તો આ જે -2 1 છે એ અહીંયા લખી દઈએ પહેલા, કે p ઓફ -2 લેસ દેન ઓર ઇક્વલ ટુ z લેસ દેન ઓર ઇક્વલ ટુ 1। બે ભાગ કયા કયા? તો અહીંયાથી જોઈએ, જો -2 થી પહેલો ભાગ 0 અને બીજો 0 થી 1। કેટલા? -2 થી પહેલો 0 અને બીજો ભાગ 0 થી 1। તો
પી ઓફ -2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. કોઈ પણ સંભાવના હંમેશા સાથે 0 હોય ને તો જ મળે, એટલે -2 થી 0 જ લેવા પડે. પ્લસ પી ઓફ 0 લેસ ધેન ઝેડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. તો -2 ની કિંમત ના મળે એટલે પ્લસમાં ફેરવવા આપણે સેમ ટુ સેમ લખવાનું, ખાલી 0 અને 2 ની જગ્યા બદલવાની. 0 ડાબી બાજુ લઈ દો અને જમણી બાજુ લઈ જાઓ. તો કેવા થઈ ગયા? પ્લસ થઈ ગયા. પ્લસ પી ઓફ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. હવે ચોપડીમાં તમને છેલ્લા પત્તા ઉપર જે ઝેડ ટેબલ આપ્યું છે એની અંદર કોની કોની કિંમત શોધવાની? 2 અને 1 ની જોઈ લેજો. ચલો, 1 ની કિંમત શું છે? 0.34 અને 2 ની કિંમત શું છે? 0.4772. આ બંને કિંમતો આપણે આગળના વિડીયોમાં દાખલામાં જોઈ લીધેલી છે. તો 2 ની કિંમત મળી આપણને 0.4772 પ્લસ 1 ની કિંમત શું છે? 0.34. આ બંનેનો શું કરવાનો? સરવાળો. 2 અને 3 5, 7 અને 1 8, 7 અને 4 11 નો એકડો વધી 1. તો જવાબ શું આવ્યો? 0.8185. આ સંભાવના મળી. તમારે તો કેલ્ક્યુલેટર યુઝ કરવાનું છે એટલે ટેન્શન નહીં. તો સંભાવના શું મળી? 0.8185. જો વ્યક્તિનું વજન 41 કિગ્રાથી 62 કિગ્રાની વચ્ચે હોય તો તેની સંભાવના એટલે કે તેનું ક્ષેત્રફળ અથવા સંભાવના 0.8185. પણ આપણે શું શોધવાની છે? વ્યક્તિઓની અંદાજિત સંખ્યા. હવે કુલ વ્યક્તિ કેટલા હતા? 500. તો વ્યક્તિની અંદાજિત સંખ્યા શોધવા જે સંભાવના મળી એને 500 ની સાથે શું કરવા પડશે? ગુણવા પડશે. જો 41 કેજી થી 62 કેજી વચ્ચેનું વજન ધરાવતા વ્યક્તિઓની અંદાજિત સંખ્યા 500 ગુણ્યા જે સંભાવના મળી કે 0.8185. હવે આ ગુણાકાર આપણે કેલ્ક્યુલેટરમાં કરવાનો. 500 ગુણ્યા 0.8185. જવાબ આવે છે 409.25. 409.25. હવે વ્યક્તિઓ ક્યારે પોઈન્ટમાં ના, બાળકોને એવું કહેવાય કે 1.5 બાળક આવજો, 2.5 બાળક આવજો. કોઈ વ્યક્તિઓને આપણે કંકોત્રી લખી દો એવું ના લખાય કે ભાઈ 2 વ્યક્તિ કાં તો 3 વ્યક્તિ કાં તો 1 કહેવાય. એવું ના લખાય કે 1.5 આવજો, 2.5 આવજો. એટલા માટે વ્યક્તિની કિંમત હંમેશા પૂર્ણાંક હોવી જોઈએ. તો આશરે કિંમત શું મળશે? 409. 0.25 આવશે નહીં. જો 0.25 ની કે 50 હોય તો 10 લખતા, 0.5 હોય તો આગળ એક ઉમેરી દેવું પડે, પણ નથી. એટલા માટે 409. તો 41 થી 42 કિગ્રાની વચ્ચે વજન ધરાવતા વ્યક્તિની અંદાજિત સંખ્યા કેટલી મળી? 409. આની અંદર જ એક બીજો દાખલો છે. બીજા દાખલામાં શું કીધું કે 41 થી ઓછું વજન ધરાવતી, અહીં એક જ કિંમત આપી છે એટલે ખાલી x1 આવશે. x1 નું શું લઈએ? 41. થી ઓછું કીધું એટલે લેસ ધેન આવશે. તો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ x1. વધુ કીધું હોય તો ગ્રેટર ધેન આવે, ઓછું કીધું એટલે લેસ ધેન. તો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ x1 કેટલા છે? 41. હવે x1 પરથી તો સંભાવના નહીં મળે એટલે z1 શોધવું પડશે. તો x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા. x1 ની કિંમત 41 માઇનસ મ્યુની કિંમત 55 છેદમાં સિગ્માની કિંમત 7. આ જ ગણતરી આપણે અહીંયા કરી નાખી છે સેમ. તો જવાબ -14/7. 7 દુ 14. તો માટે z1 બરાબર -2. શું આવશે? -2. આ જે કિંમત x વાળી હતી એને z ની લખી દી. z લેસ ધેન ઓર ઇક્વલ ટુ z1 અને z લેસ ધેન ઓર ઇક્વલ ટુ -2. હવે -2 આકૃતિમાં કઈ બાજુ આવશે? ડાબી બાજુ, કારણ કે માઇનસ છે એટલે. તો માઇનસ અહીંયા દોરી દઈએ લાઈન કે z1 બરાબર -2. હવે શું કીધું? થી ઓછા. ઓછા એટલે ડાબી બાજુ હોય. ઓછા એટલે કઈ બાજુ? ડાબી બાજુ. તો ડિઝાઇન આપણે અહીંયા કરવી પડશે. આગળ તો આપણે કઈ કિંમત શોધવાની છે? -∞ થી z1 સુધીની કિંમત શોધવાની છે. અને જો એક જ બાજુ ડિઝાઇન હોય તો બાદ બાકી થશે.
તો કિંમત કોની શોધવાની છે આપણે? z લેસ ધેન ઓર ઇક્વલ ટુ -2. તો p ઓફ z લેસ ધેન ઓર ઇક્વલ ટુ -2. હવે આ ડિઝાઇન વાળો ભાગ શોધવો છે તો શું કરશું? -ઇન્ફિનિટીથી 0 એમાંથી આ જે ખાલી ભાગ છે એ બાદ કરી દઈશું, કારણ કે -ઇન્ફિનિટીથી 0ની કિંમત આપણને ખબર છે 0.5 આવશે. એમાંથી આ ખાલી ભાગ શોધી અને શું કરી નાખીશું? બાદ. તો જો સૌથી પહેલાં તો p ઓફ -ઇન્ફિનિટી લેસ ધેન, ઇન્ફિનિટીની જોડે ઇક્વલ આવશે નહીં, z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 ઓછા p ઓફ ખાલી ભાગ કયો છે? -2 થી 0. શું છે? -2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. ઇન્ફિનિટી વાળી કિંમત હોય 0.5. 5 લખો 5000 લખો ફરક પડતો નથી. માઇનસ નહીં મળે એટલે એને ફેરવીને 0 અહીં લઈ લઈએ અને 2 ને સામે લઈ જઈએ. તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2. 0.5 માઇનસ આ 2ની કિંમત આપણે અહીંયા શોધી. જુઓ શું હતી? 0.4772. 0.5000માંથી 0.4772 શું કરવાના? બાદ. તો જવાબ આવશે 0.0228. તો જો વ્યક્તિનું વજન 41 કિગ્રાથી ઓછું હોય તેની સંભાવના શું મળી? 0.0228. પણ આપણે તો અંદાજિત કિંમત શોધવાની છે. તો 41 કિગ્રાથી ઓછું વજન ધરાવતા વ્યક્તિની સંખ્યા, હવે કુલ વ્યક્તિ કેટલી હતી? 500. એને સંભાવના સાથે ગુણી લઈએ 0.0228. ગુણાકાર કરવાનો ગુણ્યા 500 સાથે ગુણીએ તો જવાબ આવશે 11.4. મેં હમણાં જ કીધું એ પ્રમાણે વ્યક્તિ કોઈ દિવસ પોઈન્ટમાં ના હોય એટલે લગભગ 11 વ્યક્તિ આવશે. કેટલી વ્યક્તિ આવશે? 11. કારણ કે પોઈન્ટ પછી 4 છે. જો 5 હોતા તો બાદ કરી દેતા, પણ 4 છે એટલે વધશે નહીં. તો દાખલા નંબર 6 પૂરો થયો. દરેક મિત્રો જોઈ લેજો. વિડીયોને પોઝ કરીને તમારે દાખલો ગણવો હોય તો ગણી પણ શકાશે. હવે આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં બને તેટલું વધારે શેર કરજો. કંઈ ના આવડે તો કોમેન્ટ કરજો, કંઈ જરૂર હોય તો પણ કોમેન્ટ કરી શકો છો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.